ઉપરાંત નસબંધી કેસમાં એક ઓર મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે કે અહીં ટાર્ગેટ અપાતો હતો અને તે માટેની એક નોટિસ પણ સામે આવી રહી છે, જ્યાં નસબંધીના ઓપરેશન કરવા માટે ટાર્ગેટ અપાતો હોવાની વિગતો મળી છે। કડી તાલુકા હેલ્થ ઓફિસરે આપેલી નોટિસમાં આ ટાર્ગેટની વાત સ્પષ્ટ થાય છે। તાલુકામાં 15 નસબંધીના કેસ ન થયાનો પણ ઉલ્લેખ છે અને જો નસબંધીના ઓપરેશન નહીં થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાકીદ કરાઈ હતી। તો બીજા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નસબંધીના કોઈ ઓપરેશન માટે ટાર્ગેટ આપવામાં નહીં આવ્યો હોવાનું અને કચેરીઓને કોઈ પ્રકારનું દબાણ નહીં કરાતા હોવાનું રટણ સતત કરાતું હતું। જિલ્લા વિકાસ અધિકારીએ આ અંગે પૂછતા તેમણે પણ ટાર્ગેટની વાત તો નકારી હતી અને કહ્યું હતું કે ટાર્ગેટની કોઈ વાત જ નથી। पीएनडीटी एक्ट अंतर्गत जो अपना नियंत्रण આપણે રાખવાનું હોય એવી પ્રકારની કોઈ ગલત એક્ટિવિટી છે તો એમાં નિરંતર રીતે આ લોકો રેગ્યુલરલી સ્ટ્રિંગ કરે એ એક્ટ મુજબ જ એની જવાબદારી સોંપવામાં આવી છે, પણ એમાં કોઈ ટાર્ગેટનો કોઈ એવો ઉલ્લેખ નથી। તો શું કહેશો એ બાબતે હવે? એ તો એ જ છે કે એ બધા જો પીએનડીટી કમિટીમાં આ બધી ચર્ચા થાય છે અને કેવી રીતે આપણે જો ચાઇલ્ડ સેક્સ રેશિયો છે એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ તો એમાં જિલ્લા વહીવટી તંત્ર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।